96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપ અમદાવાદમાં યોજાનાર સપ્તક મ્યુઝિકલ ફેસ્ટિવલ વિશે તેના ટ્રસ્ટી સંદીપ જોશીની મૌલીન મુનશીએ લીધેલ મુલાકાત સાંભળશો. સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલીન મુનશીને નમસ્કાર. મિત્રો, જાન્યુઆરીની 1લી અને 13મી એટલે 1લીથી શરૂ થઈને 13મી પૂરો થાય એક બહુ જ મોટો આંતરરાષ્ટ્રીય મહોત્સવ એટલે સપ્તક. લોકો આખું વર્ષ કાગડોળે રાહ જોતા હોય કે જાન્યુઆરીની 1લી ક્યારે આવે. અને આ ઇન્ટરનેશનલ મ્યુઝિક ફેસ્ટિવલ છે, કારણ કે ખાસ સપ્તકમાં ભાગ લેવા અને સાંભળવા માણવા આખા વિશ્વમાંથી સંગીત પ્રેમીઓ આવતા હોય છે. એટલે આકાશવાણીના શ્રોતાઓ પણ જે દેશભરમાં છે અને પણ આ સપ્તક વિશે માહિતી મળે એના માટે આજે અમારા આકાશવાણી સ્ટુડિયોઝમાં સપ્તકના જે ટ્રસ્ટી છે સંદીપભાઈ જોશી એમને આમંત્રણ આપ્યું છે. સંદીપભાઈ, આકાશવાણી સ્ટુડિયોઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર, ધન્યવાદ. ખાસ તો સપ્તક શરૂ થવા જઈ રહ્યું છે 1લીથી, બરાબર છે? ખૂબ ઉત્સાહ છે લોકોમાં, બરાબર છે? અને દર વર્ષે આ ફિક્સ તારીખોમાં થાય છે એટલે લોકોને ખબર પણ છે કે જાન્યુઆરી મહિનામાં થાય છે. આ વખતના સપ્તકના આયોજન વિશે આપ વાત કરશો થોડી? આપણું આ વાર્ષિક સમારોહનું 45મું વર્ષ છે અને આ વર્ષનો આખો કાર્યક્રમ આપણે અમારા સપ્તક સંસ્થાના કો ફાઉન્ડર અને એમિનેન્ટ સિતારિસ્ટ વિદુષી મંજુ નંદન મહેતા, જેમનું હાલમાં જ ઓગસ્ટમાં દેહાંત થયું, એમને અને તાજેતરમાં જ આપણે ઉસ્તાદ ઝાકીર હુસેનને ભારતની શાસ્ત્રીય સંગીતની એક પરંપરાએ ખોયા. તો એ બંને મહાનુભાવોને સપ્તકનો આ વાર્ષિક સમારોહ એમની પાવન સ્મૃતિમાં આપણે સમર્પિત કરીએ છીએ. જી, મંજુબેનની ખોટ તો બહુ જ પડશે એવું લાગે છે સંદીપભાઈ. જી, કારણ કે એમની હાજરી જ એક આખી બહુ જ મોટી પ્રેરણાદાયી હતી દરેક કલાકારો માટે. એટલે આ વખતે એમને વિશેષ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આપણે એવું કરીએ છીએ કે આજે આખો સમારોહ બંને કલાકારોને સમર્પિત કરીએ છીએ ત્યારે આપણે એમનું એક બાયો સ્કેચ તૈયાર કરી રહ્યા છીએ અને એમના સિલેક્ટેડ 10-15 મ્યુઝિકના ક્લિપ્સ એ આપણે વેરી રેર ક્લિપ્સ આપણે સિલેક્ટ કરીએ છીએ સપ્તક આર્કાઇવ્સમાંથી. તો એક આખો મ્યુઝિક એમનો બાયો સ્કેચ અને એમનું મ્યુઝિક એ બંને બાબતો ભેગી કરી અને એક પ્રસ્તુતિ તौर પર અમે એને બહાર લાવીએ છીએ. કાર્યક્રમ દરમિયાન જ્યાં અમારું ઓડિટોરિયમ છે, ફોયર છે, ત્યાં મંજુબેનના અને ઝાકીરજીના ફોટો કોલાજીસ અને અમુક રેર ફોટો જેનાથી એમની એક લાઈફ જોવા મળે એ ત્યાં મૂકીશું. દરેક દિવસના કાર્યક્રમની શરૂઆત પહેલા એમનું એક મ્યુઝિક ક્લિપિંગ એ આપણે શ્રોતાઓ સુધી પહોંચાડીશું. વાહ, એટલે આપણે એમ લાગશે કે મંજુબેન આપણી સાથે જ કાર્યક્રમમાં છે, એટલું બરાબર છે. અચ્છા, આ વખતનો જે સપ્તક સંગીત સમારોહ છે એમાં કેવા કેવા દિગ્ગજ કલાકારો આવી રહ્યા છે પરફોર્મ કરવા? જી, જેમ આપણે કીધું કે સપ્તકની પરંપરા પ્રમાણે જ 1 થી 13 જાન્યુઆરી આ કાર્યક્રમ થશે અને એમાં ટોટલ 43 સેશન્સ હોય છે. 13 દિવસની 13-39 અને મોર્નિંગ રવિવારમાં પણ આપણે સવારની પણ બેઠક રાખીએ છીએ, જેથી સંગીત રસિકો સવારના રાગો પણ સાંભળી શકે. એવા હેતુથી આવી રીતે 43 સેશન થશે અને લગભગ 150 થી વધુ કલાકારો આ સમારોહમાં હાજરી આપશે. દિગ્ગજ કલાકારો વિશે આપણે વાત કરીએ તો પ્રતિ દિવસ એક કલાકાર જેની અંતિમ સેશન હોય છે દિવસની, એમાં પરવીન સુલતાનાજી, બેગમ પરવીન સુલતાના, પુરબાયન ચેટર્જી, રાકેશ ચોરસિયા, હરિપ્રસાદ ચોરસિયાજી, એન રાજમજી, શુભા મુદગલજી, શાહિદ પરવેઝજી, સુજાત ખાન સાહેબ, સંજુ સહાયજી ઇત્યાદિ અનેકવિધ કલાકારો જે સપ્તકના પરિવાર સાથે આટલા વર્ષોથી સંકળાયેલા છે. ઉસ્તાદ અમજદ અલી ખાન સાહેબ પણ, આ બધા જ કલાકારો આ ફેરી પોતાની પ્રસ્તુતિ આપશે. સાથે સાથે અમુક ઉભરતા કલાકારો, ઉગતા કલાકારો અને વિદ્યાર્થી કલાકારો પણ આ સમારોહમાં ભાગ લેશે. આના ચયનમાં અમે એવું કરીએ છીએ મૌલીનભાઈ કે એક 10 દિવસનો ઓક્ટોબરમાં અમે એક ઉભરતા આર્ટિસ્ટ માટેનો પ્રોગ્રામ કરીએ છીએ. એમાં ભારતભરમાંથી જે સંગીતની સાધના કરી રહ્યા છે એવા કલાકારોને શોધી અને 10 દિવસનો આવો કાર્યક્રમ કરીએ છીએ ઓક્ટોબરમાં. તો એમાં જે સારું કાઠું કાઢે છે એવા કલાકારોને પણ અમે શોધી અને સપ્તકના સ્ટેજ સુધી લાવી
અને એને વિશ્વ ફલક ઉપર આપણે મૂકવાનો એક પ્રયાસ કરીએ છીએ. એવા કલાકારોમાંથી જે ગયા વર્ષે વહાણે સિસ્ટર્સ સંતૂર અને સિતાર એ બંને જુગલબંધી સાથે જ કરે છે અને ઉસ્તાદ શાહિદ પરવેશજીના સ્ટુડન્ટ છે, એ લોકોને આપણે આ ફેરી સપ્તકના મંચ ઉપર લાવીએ છીએ, એન્યુઅલ મંચ ઉપર. અને ભાગ્યેશ મરાઠે, જે પંડિત રામ મરાઠેજીના ગ્રાન્ડસન, એને પણ આપણે એ કાર્યક્રમમાંથી આ ફેરી લાવી અને વિશ્વ ફલક ઉપર આપણે લઈ આવીએ છીએ. બરાબર. બીજું, આપણે નંદનભાઈની મેમરીમાં ગુજરાત સરકાર સાથે રહી અને દર વર્ષે એમના જન્મદિવસને અનુલક્ષીને નેશનલ લેવલ પરકશન કોમ્પિટિશન કરીએ છીએ, તાલવાદ્ય સ્પર્ધા, પંડિત નંદન મહેતા શાસ્ત્રીય તાલવાદ્ય સ્પર્ધા, તબલા અને પખાવજને મુખ્ય રાખીને. એ સ્પર્ધામાં પણ આપણો નિયમ એવો રાખ્યો છે કે જે પ્રથમ વિજેતા થાય છે એ આવતા વર્ષના સમારોહમાં એને સ્થાન મળે. તો એવા સાતત્યનું આ 13મું વર્ષ છે કે એવા 13 કલાકારો કે જે આ સ્પર્ધા જીત્યા છે. અમુક વર્ષો એવા છે કે પ્રથમ સ્થાન ઉપર જજીસને કોને મૂકવા ને કોને ન મૂકવા એવી અસમંજસતાઓ થાય, ત્યારે એક સ્થાન ઉપર 2 વિદ્યાર્થીઓને સ્થાન આપ્યું હોય. બરાબર છે. તો એવા કલાકારોને પણ આપણે અહીંયા લઈ આવીએ છીએ. સાચી વાત. બીજી, આ સમારોહની શરૂઆતમાં સિન્સ મંજુબેનને સમર્પિત છે અને મંજુબેન એક પીઢ કલાકાર તો ખરા જ, પણ સાથે સાથે સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિકને સિંચવાનું મુખ્ય કામ એમણે સિતારમાં કર્યું. એમના સાંગીતિક ક્ષેત્રમાં એમણે વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં ઘણા બધા એન્સેમ્બલ્સ, મલ્ટી ઇન્સ્ટ્રુમેન્ટલ એન્સેમ્બલ્સ એમણે તૈયાર કરાવ્યા ઘણા વિદ્યાર્થીઓને સપ્તકના 45 વર્ષોમાં. તો એવા એમના સિનિયર વિદ્યાર્થી બધા ભેગા થઈ અને આ ફેરી એમણે કમ્પોઝ કરેલું કમ્પોઝિશન, એ રાગ, એ 10-15 વિદ્યાર્થીઓ ભેગા થઈ અને મલ્ટી ઇન્સ્ટ્રુમેન્ટલ એન્સેમ્બલ થી સપ્તકના આ 45મા વાર્ષિક સમારોહનો આપણે ઉઘાડ કરીશું. વાહ. અને આ એક નવી વાત આપણે કરી કે મંજુબેનના જે સ્ટુડન્ટ છે એનો પણ વખતે ખાસ વિશેષ મળકો આની અંદર જોવા મળશે. સપ્તકનું આ 1 થી 13મી જાન્યુઆરી સુધી તો દર વર્ષે ફિક્સ શિડ્યુલ હોય છે. આ ઉપરાંત આપણું એક આખું સ્પેશિયલ એક આર્કાઇવલનું પણ ચાલે છે અને એની પ્રવૃત્તિ પણ સતત આખું વર્ષ દરમિયાન ચાલતી હોય છે, તો એની વાત કરશો આપ? હાજી, આપણે સપ્તક આર્કાઇવ્સની સ્થાપના સપ્તકના સિલ્વર જ્યુબિલી યરથી, એટલે 2004 થી સપ્તક આર્કાઇવ સ્થાપ્યું. સ્થાપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એવો રહ્યો હતો કે આ સંગીત, અને એમાં એ વખતે શરૂઆતમાં તો સપ્તકના પોતાના કાર્યક્રમો જે રેકોર્ડ કરેલા ઓડિયો કેસેટમાં રહેતા, એ જનસામાન્ય સુધી, સંગીત શ્રોતાઓ સુધી અને વિદ્યાર્થી રિસર્ચર સુધી આ બાબત પહોંચે ને એ લોકોને આ ઉપલબ્ધ થાય, એવા આશયથી સપ્તક આર્કાઇવ્સને 2004માં શરૂઆત કરી અને સપ્તકના પોતાના એનાથી કરી. સમય જતા જતા ભારતભરમાંથી એવા સંગીતના કલેક્ટર્સ, જેમણે આખી જિંદગી આ બધું મ્યુઝિક ભેગું કર્યું છે, એવા લોકોએ સપ્તક જેવી સંસ્થાને એ એમનું પોતાનું કલેક્શન, જિંદગીમાં જે એમણે શાસ્ત્રીય સંગીત ભેગું કર્યું એ બધું સપ્તકને સમર્પિત કરતા ગયા. એમ કરતા 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 આજે સપ્તક પાસે લગભગ 20,000 કલાકથી વધુ ભારતીય શાસ્ત્રીય સંગીત નો એક અદભુત અને વિશાળ ખજાનો છે. અત્યાર સુધી એવું હતું મૌલિનભાઈ, હું તમને બહુ નવી જ અને પહેલી વખત વાત કરું છું જાહેરમાં, કે એને સાચવી રાખવા માટે અને લોકો આવે સાંભળે એવા હેતુથી અમે ત્યાં એક લિસનિંગ પોસ્ટ રાખેલી હતી કે ત્યાં આવીને વિદ્યાર્થીઓ અમુક સમયમાં, રિસર્ચર્સ 4 થી 7ના ગાળામાં ત્યાં આવી અને સાંભળી શકે. પણ આપ જેમ જાણો છો કે આજના આ ભાગદોડના જમાનામાં સમય કાઢી અને કોક પશ્ચિમના વિસ્તારમાંથી પૂર્વના વિસ્તારમાં આવીને સાંભળવું એ બહુ અઘરું પડતું. એટલે હવે ટૂંક સમયમાં અમે સપ્તક આર્કાઇવ્સને ઓનલાઈન લઈ જઈએ છીએ અને એ પ્રોજેક્ટ અત્યારે અમારો કાર્યરત છે. બહુ જ નજીકના સમયમાં એને જનસામાન્ય સુધી, વિશ્વ સુધી પહોંચાડવાનો પ્રયત્ન, ઘેર સુધી પહોંચશે. હાજી, આની ઉપલબ્ધતા થાય. આ ખજાનો છે એ વિસરાઈ ના જાય, ભૂસાઈ ના જાય અને આગામી પેઢી સુધી મળે, એ જ હેતુથી નોન કમર્શિયલ અને નોન ડાઉનલોડેબલ ફોર્મ એવું બધું પાછળનો વિચાર કરી અને એક નવી આગવી બાબત સપ્તક આર્કાઇવ્સ ટૂંક સમયમાં કરવા જઈ રહ્યું છે. અને સંદીપભાઈ, ખૂબ જરૂર છે, કારણ કે આજકાલ આપણે જોઈએ છે કે નવી પેઢી જે છે અમુક રોક મ્યુઝિક ને ફ્યુઝન મ્યુઝિક ને એની પાછળ થાય છે. આપણો તો એક બહુ જ મોટો સાંસ્કૃતિક વિરાસત છે, આપણો વારસો, ક્લાસિકલ મ્યુઝિક, આવા દિગ્ગજ કલાકારો. એટલે આ કલા લોકોના ઘર સુધી જાય અને નવી પેઢી એને સાંભળે, હાજી, તો આમાં રસ લેતી થશે અને તો એ લોકોને આ શીખવાનો
વિચાર આવશે. એટલે બિલકુલ. ખરેખર આપનો જે પ્રયાસ છે બહુ જ સ્તુત્ય છે અને ખૂબ આવકારદાયક છે કે અને આપણો જે કાર્યક્રમ સાંભળી રહેલા શ્રોતાઓ છે એને પણ આ વાત જાણીને આનંદ થશે કે હવે અમે ઘેર બેઠા આ કલા છે એને સાંભળી જી શકીશું. સપ્તકની અંદર નૃત્યના પણ પ્રોગ્રામ હોય છે, ડાન્સના પણ, એની વાત કરશો? હા, આપણે દર વર્ષના સમારોહમાં એવું રાખીએ છીએ કે સંગીત, ગીતમ, વાદ્યમ, નૃત્યમ એ ત્રણેય ભેગું થાય ત્યારે સંગીત બને છે. તો એને ધ્યાનમાં રાખીને પ્રતિવર્ષ આપણે કથક અને નાટ્યના બીજા પણ ભાગો એને આપણે આપણા સમારોહમાં ઇન્ક્લુડ કરીએ છીએ. ત્યારે અત્યાર સુધી પ્રતિવર્ષ અમદાવાદની અને વિશ્વની જનતાએ પંડિત બિરજુ મહારાજજીને તો અનેકો વખત નિહાળ્યા. હવે આ વર્ષના સમારોહની અંદર અમે મૌલિક શાહ અને ઈશિરા પરીખ એમના વિદ્યાર્થીઓ સાથે ગુરુ અને શિષ્ય, સિન્સ આ પરંપરા ગુરુ શિષ્ય પરંપરા છે, તો એ ગુરુ શિષ્ય પરંપરાના સ્ત્રોતથી ગુરુ અને શિષ્ય એક મંચ ઉપર પરફોર્મ કરે એવા હેતુથી ઈશિરાબેન મૌલિકભાઈ અને એમના વિદ્યાર્થીઓ એક કથકની પ્રસ્તુતિ આપશે. અને 13મી તારીખે મલ્લિકાબેન સારાભાઈ અને રેવંતા સારાભાઈ એમનો સન, એ બંને ભરતનાટ્યમ અને કુચીપુડી ની જુગલબંધી એક મંચ પરથી કરશે. મલ્લિકાબેન તો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત નૃત્યાંગના છે જી, અને એમને જોવા એમનું પરફોર્મન્સ એ કોઈ પણ ભાવક માટે બહુ મોટી વાત. જી, સપ્તકનું પણ બહુ સૌભાગ્ય છે. અને બીજું મૌલિનભાઈ, તમને જાણીને આનંદ થશે કે સપ્તકનો આરંભ ત્યાંથી જ થયો, મલ્લિકાબેનના ત્યાંથી. મૃણાલિની બેનના ત્યાં જ મંજુબેન એ સિતાર શીખવતા, નંદનભાઈ તબલા શીખવતા, અને એનો ધીરે ધીરે વ્યાપ વધતો ગયો થી સપ્તક એક સંસ્થા તરીકે ફોર્મ થયું અને ઉસ્માનપુરા વિદ્યાનગર 4 રસ્તા પાર કરીને આ બાજુ આવ્યું. વાહ, બહુ જ સરસ. અને તમે ન જાણતા એવી આ એક વાત શ્રોતાઓ સુધી કહી, આ તો મેં છાપામાં કે મેગેઝિનમાં નથી વાંચી. સંદીપભાઈ, તમે વાત કહી અને આટલા વર્ષો વીતતા જેમ સપ્તકનો વિકાસ થતો ગયો, એના ભાવકોનો પણ વિકાસ થતો ગયો. સંદીપભાઈ, આટલા બધા આર્ટિસ્ટોને અમદાવાદ લાવવા, આ આયોજન કરવું, મને લાગે છે ખૂબ પડકારજનક છે. મૌલિનભાઈ, હું બહુ સાચું કહું તો એવું છે કે અમારા પુરોગામીઓએ, એટલે મંજુબેન, નંદનભાઈ અને એમની ટીમ, પ્રફુલ્લભાઈ, રૂપાંદેબેન, આ બધા મૂળ એવા સિંચ્યા છે અને કામની એક ઢબ એવી ગોઠવાઈ ગઈ છે કે આ પડકારજનક નથી લાગતું. એટલે અને બીજું તમને જાણીને આશ્ચર્ય થશે કે આ દરેક આમાં જે પણ પ્રકારનું કામ થાય છે એનો કોઈ પરમાનન્ટ સપ્તક પાસે સ્ટાફ મેમ્બર છે જ નહીં. અચ્છા. પણ સંગીત માટે અને સપ્તકના આદર અને અહોભાવ માટે એક ટીમ એવી સમય પડે ત્યારે ભેગી થઈ જાય, કામને ઉપાડી લે, એને પાર પાડે અને સપ્તક પતે એટલે પાછા પોતપોતાના કામમાં ગોઠવાઈ જાય. બરાબર છે. આ નંદનભાઈ ને એ બધા લોકોએ એને એવી રીતે ગોઠવ્યું છે કે અમને આ કરવું પડકારરૂપ નથી લાગતું. બહુ જ મોટી વાત તમે કરી સહજતાથી. સંદીપભાઈ, આનું આયોજન કેટલું 3-4 મહિના પહેલા આપ શરૂ કરી દો? હાજી, અમે લગભગ ઓગસ્ટ સપ્ટેમ્બર થી આની શરૂઆત કરતા હોઈએ છીએ અને લગભગ નવેમ્બર એન્ડ સુધીમાં આનો આખરી ઓપ અપાવવાનું થાય પ્લાનિંગનું, અને પછી એને મૂળ સ્વરૂપે ગ્રાઉન્ડ લેવલ પર લાવીને કામ શરૂ કરીએ. સપ્તકના આ દિગ્ગજ આર્ટિસ્ટોને સાંભળવા વિશ્વભરમાંથી શ્રોતાઓ આવતા હશે ને? હાજી. અને એ લોકોને પણ ખૂબ આનંદ થતો હશે. એમાં એક વધારાનું પ્લસ પોઈન્ટ એવો થાય છે કે આપણી તારીખો ફિક્સ છે, સમય, સ્થળ બધું પૂર્વ નિયોજિત છે. જી. એટલે લોકોને અહીંયા સુધી પહોંચવું અને પોતાનું પ્લાનિંગ કરવું, વિદેશથી પણ અહીંયા આવવાનું, એ એને અનુરૂપ કરતા હોય છે. જી. તો શ્રોતા મિત્રો, આજે સંદીપભાઈનું ખૂબ બિઝી શેડ્યુલ હતું, પણ આકાશવાણી પ્રત્યેના એમના માન અને લાગણીને કારણે એમને તુરંત હા પાડી આવ્યા અને સપ્તક વિશેની બધી જે અનટોલ્ડ સ્ટોરી જેને કહેવાય કે જે જાણેલી હકીકતનો એ પણ આજે એમણે વાત કરી. સપ્તક કેવી શરૂઆત થઈ અને એના આકર્ષણ આ વખતે શું છે એના વિશે વાત કરી. સંદીપભાઈ, આપ આવ્યા, અમારા શ્રોતાઓને વાત કરી, તે માટે આકાશવાણી વતી આપનો ખૂબ ખૂબ આભાર. આપ સર્વેનો ખૂબ આભાર. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપે અમદાવાદમાં યોજાનાર સપ્તક મ્યુઝિકલ ફેસ્ટિવલ વિશે તેના ટ્રસ્ટી સંદીપ જોશીની મૌલિન મુનશીએ લીધેલ મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.